રોકાણકાર મિત્રો, અમારી આ ફાઇનાન્શિયલ રૂલ્સની એક સરસ મજાની સિરીઝ ચાલી રહી છે. ઘણા બધાના મેસેજીસ આવે છે, ફોન આવે છે કે આપણે આ રૂલને કઈ રીતે ઇઝી ટુ યુઝ, ઇઝી પ્રેક્ટિકલ વેમાં યુઝ કરી શકીએ. તો આ જ સિરીઝમાં આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છે. એક નવા રૂલ વિશે આપણે વાત કરીશું. આ રૂલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ રૂલ કહે છે ઇમરજન્સી ફંડ રૂલ. આપણે દરેકની જીવનમાં ક્યારેક ઇમરજન્સી આવી જાય આપણને ખબર નથી હોતી. અચાનક દરેકના જીવનમાં મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ ગઈ, પૈસાની ખેંચ થવા લાગી, તમે જે તમારું પ્લાનિંગ કરી રહ્યા છો એ બધું તમારે બ્રેકડાઉન કરી દેવું પડે છે. તો એની જગ્યા પર જેમ ઇન્સ્યોરન્સ ખૂબ જ મહત્વની વસ્તુ છે, પરંતુ એ ઉપરાંત મેડિકલ ઉપરાંત બી તમારે એક ઇમરજન્સી ફંડ રાખવું જોઈએ કે જેથી કરીને અચાનક રાતોરાત કઈ મેડિકલ ઇમરજન્સી આવે, કઈ કટોકટી આવે તો તમે ફંડ યુઝ કરી શકો. તો આ રૂલ એવું કહે છે તમારો જે મંથલી એક્સપેન્સ છે, મંથલી ખર્ચો છે, ઇન્ટુ 6 એટલે 6 મહિનાનો મંથલી એક્સપેન્સ એ તમારું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. એક એક્ઝામ્પલ આપું કે દર મહિને મારો ખર્ચો ફોર એક્ઝામ્પલ 50,000 રૂપિયાનો છે, તો મારા માટે મારું ઇમરજન્સી ફંડ 3 લાખ રૂપિયા હોવું જોઈએ. અને આ ફંડ એવી જગ્યાએ રોકવું જોઈએ કે જેથી કરીને રાતોરાત પણ મારે જરૂર પડે તો હું એને યુઝ કરી શકું, બીકોઝ આ ઇમરજન્સી માટે બનાવેલું. તો તમે વિચારો અને અમને કમેન્ટ્સમાં જણાવો કે તમે અત્યારે ઇમરજન્સી ફંડ બનાવેલું છે કે નહીં. આવી જ રીતે બીજા ફાઇનાન્શિયલ રૂલ્સ અને ફાઇનાન્શિયલ એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે આજે જ અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો કરો અને શેર કરો. થેન્ક યુ.